ભાઈ આથી રોટલી ગરમ કરી આલો ને યાર, મને બહુ ભૂખ લાગી છે. તમે ગરમ કરી આલશો તો હું ખાઈ. તું ડાયરેક્ટ યાર હું ના ગરમ કરી આલું. અંદર શેઠ બેઠા ને એમને પૂછવું પડે, નકર મને બોલો. જા તું પૂછી આય. શેઠ તમે પેલા કારીગરને કહો ને મને રોટલી ગરમ કરી આલો, મને બહુ ભૂખ લાગી છે. એ તો એને કીધું હોય તો કરી આલો જ ભાઈ ગરમ. એને તો કીધું પણ એ તમને પૂછવાનું કે હવે તમારે ગરમ કરી આલો, નકર હું અહીંથી જતો રહું. જો ભાઈ નારાજ ના થશે હું એને કહું એ તમારે રોટલી ગરમ કરી આલશે. અને બીજું કોઈ ખાવું હોય ને તો કયો. મારે બીજું કશું ખાવું નહીં, મારું ખાવાનું તો મારા જોડે પડ્યું જ છે. રોટલી ગરમ કરવાનું રહેવા દે, ઓયથી તારા જે ખાવું હોય ને બીજું તો ખવડાવી દઉં. ના, હું મારા જોડે લાયો ને રહ્યું મારું જ ખાય. જેવી તમારી ઈચ્છા ભાઈ. એ ભાઈ મને રોટલી ગરમ કરી આલજે. હા શેઠ, કરી આલું હો. હું ભાઈ શેઠે કીધું હવે ગરમ કરી આલો. આ દુનિયામાં એવા ઘણાય માણસો જેમની જોડે બધું જ હ, છતાંય બીજાને લૂંટીને કે અધર્મની કરેલી કમાણીમાંથી ભેગું કરી લેવાની લાલચમાં એમની તિજોરીઓ કે એમનો પેટ કોઈ દાડો નહીં ભરાતો. અને આ એક ગરીબ માણસ જે પોતાનું પેટ પણ પોતાની મહેનતથી અને પોતાની પરસેવાથી કરેલી કમાણીમાંથી ભરે, બીજાની જેમ કોઈને લૂંટીને કે અધર્મની કરેલી કમાણીમાંથી નહીં. વાહ.